તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજી સુધી યથાવત છે। શાંતિપુરા બ્રિજ નીચે હજી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો પરેશાન છે। વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। આપ જુઓ, શાંતિપુરાનો જે આ રસ્તો છે, ત્યાંના લોકો હજી પણ એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, કારણ કે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ અહીંયા ભરાયેલા જે પાણી છે હજી સુધી ઓસર્યા નથી। ને એક બીજી મુશ્કેલી કે તેની સાથે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, એટલે ત્યાં દુર્ગંધ અને પાણી હજી ઓસર્યા નથી, એટલે આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી, જે લોકોનો રૂટ અહીંયાથી છે ઓફિસ જવાનો, ઘરે જવાનો, તે લોકોને મુશ્કેલી થઈ રહી છે। અમદાવાદ શહેરમાં 24 કલાકથી પણ વધારેનો સમય થઈ ગયો છે કે જ્યાં વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ તેમ છતાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે। અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, એ શાંતિપુરા ચોકડીના છે। આપ જુઓ કે હજી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। બ્રિજની નીચેના બંને તરફના જે જાહેર રસ્તાઓ છે ત્યાં જ પ્રકારની પરિસ્થિતિ છે, અને વાહન ચાલકો સાચવીને બહાર આવી રહ્યા છે કે જેથી કોઈ ખાડામાં તેમનું વાહન ફસાઈ ન જાય। મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ ડેવલપમેન્ટનું કામ થતું હોય, બ્રિજનું કામ થતું હોય, ત્યારે આરસીસી રોડ બનતા હોય છે હવેની પરિસ્થિતિ પ્રમાણે, તો સ્ટ્રોમ વોટર કનેક્શન હોય કે પછી ડ્રેનેજ કનેક્શન હોય, એસ્ટાબ્લિશ એનું એવી રીતે થવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી આયોજન સાથે થવું જોઈએ કે વરસાદી પાણીનું પણ નિકાલ થાય। પરંતુ અહીં તો ગટરના પાણી જ બેક મારી રહ્યા છે। જે જૂની લાઈનો કદાચ નાખી હોય તો એ પણ અત્યારે ચોકઅપ છે, અને આ જે વરસાદી પાણી એ માત્ર વરસાદી પાણી નથી, પરંતુ તેની સાથે સાથે ડ્રેનેજના પાણી પણ મિક્સ થઈ ગયા છે। આપ જુઓ કે આખો વિસ્તાર એ રીતે આખો જળમગ્ન છે કે જાણે અહીં આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય। જ્યારે ભારે વાહન અહીંથી પસાર પણ થઈ રહ્યા છે, ત્યારે મોજા આગળ આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રશાસને આ દ્રશ્યો જોવા જોઈએ અને અહીંથી સબક લેવો જોઈએ કે આગામી આયોજન કેવી રીતે કરવું। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।